પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રજ્ઞાચક્ષુઓ ચેરિટી નહીં પરંતુ મેરિટના આધારે કમાણી કરે તે ઉદ્દેશ્ય સાથે યોજાયો કાર્યક્રમ। સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। કોન્વોકેશન સેરેમનીના સ્ટુડન્ટ્સમાં લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી। મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર હતા। વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વની સાથે સાથે જીવનમાં આવેલા બદલ અંગે વાત કરી હતી। મુખ્ય 3 મુદ્દાઓ પર તાલીમ એશલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગદસિંહે કહ્યું કે અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે। અમારો ઉદ્દેશ્ય છે કે બ્લાઇન્ડ ચેરિટી પર નહીં મેરિટના આધારે કમાણી કરે। ઘણા પ્રજ્ઞાચક્ષુને નોકરી મળે જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તે અમને મેલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે। બાદમાં અમે તેમનું ઇન્ટરવ્યૂ કરી તેમને કોચ કરાવીએ છીએ। 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે। નાનક એક્સેલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરીઓ પણ મળી ગઈ છે। ખાવા પીવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। जनरल सेक्रेटरी माननीय देवानी मैम को विनती करता हूं कि वो रोहतक सर का है
नजर से नहीं हम नजरिए से देखते हैं, नजर से नहीं हम नजरिए से देखते हैं, हर नई चीजों के शौकीन हम, हमारा नाम शौकत है। सर आपका नाम? मैं संतोष कुमार गुप्ता, मार्केट सेक्रेटरी नेशनल फेडरेशन ऑफ ब्लाइंड। आज ये जो कार्यक्रम है वो एक हमने जो स्किल डेवलपमेंट प्रोग्राम ब्लाइंड के लिए शुरू किया था 2 साल पहले, एस्टेला फाउंडेशन और NFB और एनेबल्ड इंडिया के संयुक्त प्रयासों से, उसका सेकेंड बैच का कंजर्वेशन है। इसके अंतर्गत हम लोग कंप्यूटर ट्रेनिंग देकर उसको कंप्यूटर लिटरेट बनाते हैं ब्लाइंड को, और इंडिपेंडेंट मोबिलिटी और उसका लैंग्वेज के कमांड, इंग्लिश लैंग्वेज के कमांड डेवलप करते हैं, ताकि सोसाइटी में जाकर अपने आप को इकोनॉमिकली इंडिपेंडेंट बनाएं, सुनिश्चित हो, और समाज में जो समानता का स्वप्न है दृष्टिबाधितों के लिए, उनके इंक्लूजन का जो स्वप्न है, उनका सम्मानपूर्ण जीवन व्यतीत करने का जो स्वप्न है, वो पूरा हो सके। आपका नाम? મારું નામ દેવ્યાની ઠાકોર છે. હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખાની જનરલ સેક્રેટરી છું. आज रोज कई दिन કાર્યક્રમ આજે અમારા ડિજિટલ લિટરસીને અમે પ્રમોટ કરીએ છીએ, અને જે અમારું એક્સેલન્સી સેન્ટર છે, નાનક સેન્ટર ઓફ એક્સેલન્સી, એના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ છે. અને આ પદવીદાન સમારોહ કરવા પાછળ મારો એક જ ઉદ્દેશ છે કે કોઈ પણ દ્રષ્ટિહીન વ્યક્તિ એ સામાન્ય વ્યક્તિથી થોડોય એનામાં ઉણપ હોય કે ઓછું ના આવવું જોઈએ. એટલા માટે અમે આ સ્પેશિયલ પદવીદાન સમારોહ કરી અને એ લોકોને એ ફીલ કરાવીએ છીએ કે તમે સમાજમાં સમકક્ષ છો અને તમે પણ આવા ફંક્શનમાં તમારી પદવી લઈને તમે તમારી કારકિર્દીને આગળ વધારી શકો છો.